જય ગૌ માતા, વંદે માતરમ। ખેડૂત મિત્રો, તમે પણ ઓર્ગેનિક ગાય આધારિત ખેતી કરવા માંગતા હોય તો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પૂરેપૂરો જોઈ લીધો મિત્રો। તો મિત્રો, આ આપણે અત્યારે દેશી ગોળ લીધેલો છે 100 ગ્રામ અને 250 ગ્રામ જેટલું આપણે દૂધ લેવાનું છે। તો આ ગોળની અંદર હવે આપણે પાણી ઉમેરી દઈએ। 100 ગ્રામ ગોળ છે, એક પંપની અંદર આપણે 16 લીટર પાણી હોય છે। તો આની અંદર હવે આપણે પાણી નાખી દઈએ, ગોળને ઓગાળી દઈએ। પાણી નાખી અને ગોળને હાવ ઓગાળી નાખવાનો છે મિત્રો। આ ઓગાળીને પછી આમાં આપણે દૂધ એડ કરવાનું છે। દેશી ગાયનું દૂધ 100 ગ્રામ ગોળ અને 250 ગ્રામ જેટલું દૂધ। તો હવે આપણે આની અંદર દૂધ નાખી દઈએ। 250 ગ્રામ દૂધ નાખવાનું છે મિત્રો। હવે આને આપણે હલાવી નાખવાનું, જો આવું દ્રાવણ થઈ જશે। તો મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દીધો ને લાઈક શેર કરી દીધો। હવે આપણે 16 લીટર પંપની અંદર નાખી દઈએ અને શક્ય હોય તો જૂનું ગૌમૂત્ર હોય, તાજું ગૌમૂત્ર હોય એ પણ ચાલશે। આમાં અમારે ગૌમૂત્ર હતું એટલે અમે નાખ્યું। તો પંપ આપણો ભરાઈ ગયો। હાલો હવે આપણે છંટકાવ કરી દઈએ। 38 નંબરની માંડવી છે, 1 મહિના જેવું થયું છે માંડવીને, મગફળીને। દૂધ ગોળનું રિઝલ્ટ કેવું આવે એ આપણે આગળ વિડીયોમાં પછી જોશું। તો હાલો આપણે અત્યારે પંપનો છંટકાવ કરી દઈએ। ફાલ ફૂલ માટે મિત્રો બેસ્ટ દવા છે, ઉત્તમમાં ઉત્તમ કયો તો પણ હાલે। તો મિત્રો, આપણે આવી માંડવી છે અત્યારે। હવે આગળ વિડીયોમાં જોશું, આપણે વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો, અને રિઝલ્ટ કેવું આવે છે એ પણ આપણે પછી જોશું આગળ વિડીયોમાં। આગળ વિડીયો હું તમને બતાવીશ પાછો કેવું રિઝલ્ટ આવ્યું છે એ।